ગુડ ઇવનિંગ. આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો એમાં આજે આપણે રાસાયણિક સમીકરણને સમતોલિત કેવી રીતે કરવું એના વિશે આપણે સમજવાનું છે. ગઈકાલે આપણે રાસાયણિક સમીકરણો વિશે શીખી ગયા હતા, બરાબર? તો આજે આપણે જે રાસાયણિક સમીકરણ છે એ રાસાયણિક સમીકરણને કેવી રીતે સમતોલિત કરવું, બરાબર? કારણ કે રાસાયણિક સમીકરણ સમતોલિત હોતા નથી. તો આ રાસાયણિક સમીકરણને આપણે કેવી રીતે સમતોલિત કરી શકાય, તો જોઈએ આપણે ઉદાહરણ દ્વારા. તો પહેલું ઉદાહરણ છે કે ઝીંક વત્તા સલ્ફ્યુરિક એસિડ, એટલે કે ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી ઝીંક સલ્ફેટ બને છે, બરાબર? કે ઝીંક અને જે સલ્ફ્યુરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો ઝીંક સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન બને છે. ખાસ યાદ રાખજો કે ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન બને છે. હવે આ પ્રક્રિયાને જો આપણે રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખવું હોય તો આપણે કેવી રીતે લખી શકાય? તો ઝીંકની સંજ્ઞા થશે Zn. ઝીંકની સંજ્ઞા શું થાય? તો Zn પ્લસ સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર શું થશે? તો સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર થશે H2SO4, એટલે કે Zn H2SO4 ની રાસાયણિક પ્રક્રિયા થવાથી, બરાબર, Zn H2SO4 ની રાસાયણિક પ્રક્રિયા થવાથી શું બનશે? તો ZnSO4 ઝીંક સલ્ફેટ બને છે. શું બને છે? તો ZnSO4 ઝીંક સલ્ફેટ બને છે પ્લસ H2 બને છે, એટલે કે હાઇડ્રોજન બને છે. તો Zn પ્લસ H2SO4 ની રાસાયણિક પ્રક્રિયા થવાથી ZnSO4 પ્લસ H2 બને છે. હવે આ પ્રક્રિયાની અંદર જે તત્વ છે, બરાબર, એ તત્વની અંદર ડાબી બાજુ અને જમણી બાજુ, બરાબર, એટલે કે પ્રક્રિયકોમાં અને નિપજોમાં પરમાણુઓની સંખ્યા સમાન છે કે નહીં એ આપણે ચકાસવાનું છે. જો પરમાણુઓની સંખ્યા ડાબી બાજુ અને જમણી બાજુ સરખી હોય તો આપેલ જે સમીકરણ છે એ સમીકરણ સમતોલિત સમીકરણ છે એવું કહી શકાય. પરંતુ જો પરમાણુઓની સંખ્યા ડાબી બાજુ અને જમણી બાજુ, એટલે કે પ્રક્રિયકોમાં અને નિપજોમાં પરમાણુઓની સંખ્યા સમાન ન હોય તો આપેલ સમીકરણ એ સમતોલિત સમીકરણ નથી એવું આપણે કહી શકાય. અને એવા સમીકરણને આપણે સમતોલિત કરવું પડે. તો આપણે આપેલ સમીકરણ છે એ સમીકરણને આપણે ચકાસીએ, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ આપણે જોઈએ કે એમાં રહેલા જે પરમાણુઓ છે એ પરમાણુઓ સરખા છે કે નહીં. તો તત્વ પ્રક્રિયકોમાં પરમાણુઓની સંખ્યા ડાબી બાજુ અને નિપજોમાં પરમાણુઓની સંખ્યા જમણી બાજુ. તો પહેલું તત્વ છે Zn. તો Zn એ જમણી બાજુ કેટલા છે? તો એક જ Zn છે. જમણી બાજુ કેટલા Zn છે? તો એક જ છે. માટે અહીંયા પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા કેટલી થશે? તો 1 થશે. હવે નિપજોમાં Zn કેટલા છે? તો નિપજોમાં Zn નો એક જ પરમાણુ છે, માટે નિપજની અંદર આપણે શું લખીશું? તો 1 લખીશું, કારણ કે નિપજોમાં પણ Zn નો એક જ પરમાણુ રહેલો છે. ત્યાર પછી હાઇડ્રોજન. પ્રક્રિયકોમાં કેટલા હાઇડ્રોજન છે? તો પ્રક્રિયકોમાં 2 હાઇડ્રોજન છે. તો અહીંયા કેટલા લખીશું? 2 લખીશું. પ્રક્રિયકોમાં હાઇડ્રોજનની સંખ્યા 2 છે, માટે અહીંયા લખીશું 2. એ જ રીતે નિપજોમાં હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? તો નિપજોમાં હાઇડ્રોજનની સંખ્યા પણ 2 છે, માટે અહીંયા પણ કેટલા આવશે? નિપજોમાં હાઇડ્રોજનની સંખ્યા 2 આવશે. ત્યાર પછી સલ્ફર S. સલ્ફરની પ્રક્રિયકોમાં સંખ્યા કેટલી છે? તો 1 જ છે, બરાબર. પ્રક્રિયકોમાં સલ્ફરનો એક જ પરમાણુ છે, માટે અહીંયા કેટલા લખીશું? 1 લખીશું. હવે નિપજોમાં સલ્ફરનો કેટલો પરમાણુ છે? તો નિપજોમાં સલ્ફરનો એક જ પરમાણુ છે, માટે અહીંયા પણ આપણે 1 લખીશું. ત્યાર પછી ઓક્સિજન. તો પ્રક્રિયકોમાં કેટલા ઓક્સિજન છે? તો પ્રક્રિયકોમાં 4 ઓક્સિજન છે. તો એ જ રીતે નિપજોમાં પણ કેટલા ઓક્સિજન છે? તો નિપજોમાં પણ 4 ઓક્સિજન છે. એટલે કે આ જે સમીકરણ આપ્યું છે એ સમીકરણમાં પ્રક્રિયકોમાં અને નિપજોમાં તત્વના પરમાણુઓ કેવા છે? તો સરખા છે, બરાબર. આપેલ સમીકરણની અંદર પ્રક્રિયકોમાં અને નિપજોમાં તત્વના જે પરમાણુઓ છે એ બંને બાજુ કેવા છે? તો સરખા છે. માટે જે આપેલ સમીકરણ છે એ સમીકરણને આપણે કેવું સમીકરણ કહીશું? તો સમતોલિત સમીકરણ તરીકે ઓળખીશું. એટલે કે સમીકરણમાં તીરની નિશાનીની બંને તરફ દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન થાય છે, બરાબર. સમીકરણમાં તીરની નિશાનીની બંને તરફ, બરાબર, જે તીર છે એ તીરની નિશાનીની બંને તરફ
દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન થાય છે, તેથી તે સમતોલિત સમીકરણ કહેવાય. માટે આ સમીકરણ કેવું કહેવાશે? તો એ સમતોલિત સમીકરણ તરીકે ઓળખાશે, કારણ કે તીરની નિશાનીની બંને તરફ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન થાય છે. આપણે કોષ્ટકની અંદર જોઈ શકીએ છીએ. Zn પ્રક્રિયકોમાં 1 છે, નિપજોમાં પણ 1 છે. હાઇડ્રોજન પ્રક્રિયકોમાં 2 છે, તો નિપજોમાં પણ 2 છે. સલ્ફર પ્રક્રિયકોમાં 1 છે, તો નિપજોમાં પણ 1 છે. ઓક્સિજન પ્રક્રિયકોમાં 4 છે, તો નિપજોમાં પણ 4 છે. એટલે કે પ્રક્રિયકોમાં અને નિપજોમાં તત્વના પરમાણુઓની સંખ્યા સમાન થાય છે. માટે આવા સમીકરણને સમતોલિત સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ સમીકરણ સમતોલિત સમીકરણ થશે. હવે આપણે બીજું એક ઉદાહરણ લઈએ. Fe+H2O. Fe એટલે આયન, લોખંડ, જેને આપણે લોખંડ કહીએ છીએ. તો Fe+H2O એટલે કે પાણી. લોખંડ અને પાણી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી શું બને છે? તો Fe3O4 બને છે. શું બને છે? Fe3O4 પ્લસ હાઇડ્રોજન બને છે. એટલે કે Fe+H2O ની રાસાયણિક પ્રક્રિયા થવાથી Fe3O4 પ્લસ હાઇડ્રોજન બને છે. હવે આ સમીકરણને સમતોલિત છે કે નહીં, બરાબર, એ આપણે ચકાસીએ. તો સમતોલિત કરવા માટે હવે સમીકરણને સમતોલિત કરવા માટેના સ્ટેપ છે એ આપણે ખાસ યાદ રાખવાના છે. એમાં પહેલું સ્ટેપ છે નંબર 1 કે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટે, બરાબર, કે રાસાયણિક જે સમીકરણ છે એ રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટે સૌપ્રથમ સૂત્રની ફરતે એક ખાનું એટલે કે બોક્સ બનાવો. બરાબર, કે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટે સૌપ્રથમ સૂત્રની ફરતે એક ખાનું એટલે કે બોક્સ બનાવવાનું છે. સમીકરણને સમતોલિત કરતી વખતે બોક્સની અંદર કોઈ ફેરફાર કરવો નહીં. બરાબર, એટલે કે સમીકરણને સમતોલિત કરતી વખતે બોક્સની અંદર કોઈ ફેરફાર કરવાનો નથી. જે ફેરફાર થશે એ બોક્સની બહાર થશે. બોક્સની અંદર કોઈ જ પ્રકારનો ફેરફાર થશે નહીં. બરાબર, એટલે કે સમીકરણને સમતોલિત કરતી વખતે બોક્સની અંદર કોઈ ફેરફાર કરવો નહીં. ફેરફાર આપણે બોક્સની બહાર કરવાનો છે. તો રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટે સૌપ્રથમ સૂત્રની ફરતે એક ખાનું એટલે કે બોક્સ બનાવો અને સમીકરણને સમતોલિત કરતી વખતે બોક્સની અંદર કોઈ ફેરફાર કરવો નહીં. તો અહીંયા આપણે બોક્સ બનાવીએ. Fe ની ફરતે બોક્સ પ્લસ H2O ની ફરતે બોક્સ. પ્રક્રિયા થવાથી Fe3O4 બને છે, તો એની ફરતે બોક્સ બનાવીએ પ્લસ H2 ની ફરતે બોક્સ બનાવી દઈએ. બીજું સ્ટેપ જોઈએ નંબર 2 કે સમતોલિત સમીકરણમાં હાજર રહેલા જુદા જુદા તત્વના પરમાણુની યાદી બનાવો. બીજું સ્ટેપ શું કહે છે કે સમતોલિત સમીકરણમાં જે હાજર રહેલા જે તત્વ છે એ તત્વના પરમાણુઓની આપણે યાદી બનાવવાની છે. બરાબર, એટલે કે સમતોલિત સમીકરણમાં હાજર રહેલા જુદા જુદા તત્વના પરમાણુઓની યાદી બનાવો. એટલે કે જે સમતોલિત સમીકરણ છે એ સમતોલિત સમીકરણમાં રહેલા જે તત્વના જે પરમાણુઓ છે એ પરમાણુઓની આપણે યાદી બનાવવાની છે. તો પહેલું આપણે તત્વ લખીશું, ત્યાર પછી પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા અને નિપજોમાં પરમાણુઓની સંખ્યા. બરાબર, ડાબી બાજુ અને જમણી બાજુ. પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા અને નિપજોમાં પરમાણુઓની સંખ્યા. તો તત્વ આપણે લઈએ Fe. બરાબર, આયન. તો આયનની પ્રક્રિયકોમાં સંખ્યા કેટલી છે? તો એક જ આયન છે. માટે અહીંયા આપણે કેટલા લખીશું? 1 લખીશું. હવે Fe ની સંખ્યા નિપજોમાં કેટલી છે? તો નિપજોમાં 3 Fe છે. Fe નિપજોમાં કેટલા છે? તો 3 છે. માટે અહીંયા કેટલા લખીશું? 3 લખીશું. ત્યાર પછી હાઇડ્રોજન. પ્રક્રિયકોમાં હાઇડ્રોજન કેટલા છે? તો પ્રક્રિયકોમાં 2 હાઇડ્રોજન છે. માટે અહીંયા કેટલા લખીશું? 2 લખીશું. હવે નિપજોમાં હાઇડ્રોજન કેટલા છે? તો નિપજોમાં પણ 2 હાઇડ્રોજન છે. માટે અહીંયા કેટલા લખીશું? આપણે 2 લખીશું. નિપજોમાં હાઇડ્રોજનની સંખ્યા કેટલી થશે? 2 થશે. ઓક્સિજન. પ્રક્રિયકોમાં કેટલા ઓક્સિજન છે? તો પ્રક્રિયકોમાં એક જ ઓક્સિજન છે. જ્યારે નિપજોમાં ઓક્સિજન કેટલા છે? તો નિપજોમાં 4 ઓક્સિજન છે. તો અહીંયા કેટલા આવશે? 4 આવશે. તો Fe પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા 1 છે, નિપજોમાં પરમાણુની સંખ્યા 3 છે. હાઇડ્રોજન પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા 2 છે, નિપજોમાં પરમાણુની સંખ્યા પણ 2 છે. ઓક્સિજન પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા 1 છે, નિપજોમાં પરમાણુની સંખ્યા 4 છે. તો યાદ રાખીશું. આગળ જોઈએ. સરળતા ખાતર સૌથી વધુ પરમાણુઓ ધરાવતા
સૌથી વધુ પરમાણુઓ ધરાવતા સંયોજનોના સમતોલનની શરૂઆત કરો. બરાબર કે સરળતા ખાતર સૌથી વધુ પરમાણુઓ ધરાવતા, બરાબર, સૌથી વધુ પરમાણુઓ ધરાવતા સંયોજનોના સમતોલનની શરૂઆત કરો. તે પ્રક્રિયક કે નિપજ ગમે તે હોઈ શકે છે. બરાબર, પછી એ પ્રક્રિયક હોય કે નિપજ હોય, આપણે કોઈ પણ સંયોજન લઈ શકીએ છીએ. તો સરળતા ખાતર સૌથી વધુ પરમાણુઓ ધરાવતા સંયોજનોના સમતોલનની શરૂઆત કરો. પછી એ પ્રક્રિયક હોય કે નિપજ હોઈ શકે છે. તે સંયોજનોમાં સૌથી વધુ પરમાણુ ધરાવતું તત્વ પસંદ કરો. હવે એ સંયોજનોની અંદર સૌથી વધુ પરમાણુ ધરાવતું તત્વ પસંદ આપણે કરવાનું છે. Fe3O4 માં, બરાબર, Fe3O4 માં અને તેમાં રહેલો ઓક્સિજન તત્વની પસંદગી કરીએ. બરાબર, Fe3O4 અને તેમાં રહેલા ઓક્સિજનની પસંદગી કરીએ. જમણી તરફ ઓક્સિજનના 4 પરમાણુઓ છે. બરાબર, જમણી તરફ અહીંયા ઓક્સિજનના આપણને 4 પરમાણુઓ જોવા મળે છે, જ્યારે ડાબી તરફ ઓક્સિજનનો એક જ પરમાણુ છે. બરાબર, ડાબી તરફ ઓક્સિજનનો કેટલો પરમાણુ છે? તો એક જ પરમાણુ છે, જ્યારે જમણી તરફ ઓક્સિજનના 4 પરમાણુ છે. તો જમણી તરફ 4 પરમાણુ હોય તો ડાબી બાજુ પણ ઓક્સિજનના 4 પરમાણુ હોવા જોઈએ. બરાબર, તો જ સમીકરણ સંતુલિત કહેવાય. કારણ કે જમણી તરફ 4 હોય, ડાબી તરફ એક જ હોય તો સમીકરણ સંતુલિત કહેવાય નહીં. બરાબર, ડાબી બાજુ અને જમણી બાજુ પરમાણુઓની સંખ્યા સમાન હોવી જોઈએ, તો જ સમીકરણ સંતુલિત કહેવાય. બરાબર, પરમાણુ 4 છે, જ્યારે ડાબી તરફ ઓક્સિજનનો એક જ પરમાણુ છે. હવે ઓક્સિજનના પરમાણુને સંતુલિત કરવા. બરાબર, ઓક્સિજનના પરમાણુને કેવી રીતે સંતુલિત કરવા એ આપણે જોઈએ. તો ઓક્સિજનના પરમાણુ એમાં પ્રક્રિયકોમાં અને નિપજોમાં. બરાબર, ઓક્સિજનના પરમાણુઓ પ્રક્રિયકોમાં અને નિપજોમાં. હવે શરૂઆતમાં જોઈએ કે શરૂઆતમાં પ્રક્રિયકોમાં ઓક્સિજનના પરમાણુ કેટલા છે? તો શરૂઆતમાં પ્રક્રિયકોમાં ઓક્સિજનનો એક જ પરમાણુ છે. બરાબર, શરૂઆતમાં પ્રક્રિયકોમાં ઓક્સિજનનો એક પરમાણુ છે કે જે H2O માં છે. બરાબર, H2O માં એક જ ઓક્સિજન છે. માટે શરૂઆતમાં પ્રક્રિયકોમાં ઓક્સિજનનો એક પરમાણુ છે, જ્યારે નિપજોમાં શરૂઆતમાં કેટલા છે? તો ઓક્સિજનના 4 પરમાણુ છે. બરાબર, નિપજોમાં શરૂઆતમાં ઓક્સિજનના કેટલા પરમાણુ? 4 પરમાણુ છે કે જે Fe3O4 માં છે. બરાબર, O4 4 પરમાણુ છે. હવે આને સંતુલિત કરવા માટે, બરાબર, પ્રક્રિયકમાં પણ 4 પરમાણુ હોવા જોઈએ. માટે એકને આપણે 4 વડે ગુણી અને આપણે 4 પરમાણુ લઈશું. અહીંયા નિપજોમાં તો 4 પરમાણુ છે. યાદ રાખો કે પરમાણુની સંખ્યા સમાન કરવા માટે, બરાબર, યાદ રાખો કે પરમાણુઓની સંખ્યા સમાન કરવા માટે આપણે પ્રક્રિયકમાં ભાગ લેતા સંયોજનો કે તત્વોના સૂત્રો બદલી શકતા નથી. ખાસ યાદ રાખજો કે પરમાણુઓની સંખ્યા સમાન કરવા માટે આપણે પ્રક્રિયામાં ભાગ લેતા સંયોજનો કે તત્વોના સૂત્રો બદલી શકતા નથી. બરાબર, સંયોજનો કે તત્વોના સૂત્રો બદલી અને આપણે સમીકરણને સંતુલિત કરી શકાતું નથી. બરાબર, માટે યાદ રાખો કે પરમાણુઓની સંખ્યા સમાન કરવા માટે પ્રક્રિયામાં ભાગ લેતા સંયોજનો કે તત્વોના સૂત્રો બદલી શકાતા નથી. ઉદાહરણ તરીકે ઓક્સિજન પરમાણુઓને સંતુલિત કરવા માટે, બરાબર, હવે ઓક્સિજન પરમાણુને જો આપણે સંતુલિત કરવું હોય તો ઓક્સિજન પરમાણુને સંતુલિત કરવા માટે આપણે 4 સહગુણક મૂકીને, બરાબર, 4 સહગુણક મૂકીને 4H2O લખી શકીએ છીએ. બરાબર, કે 4 સહગુણક મૂકી અને આપણે 4H2O લખી શકીએ છીએ. પરંતુ H2O4 કે H2O કૌંસની બહાર 4 લખી શકાતું નથી. બરાબર, આપણે 4H2O લખી શકીએ છીએ, પરંતુ H2O4 કે કૌંસમાં H2O કૌંસ પૂરો 4 લખી શકતા નથી. બરાબર, તો દરેક ઓક્સિજન પરમાણુઓને સંતુલિત કરવા માટે આપણે 4 સહગુણક મૂકીને 4H2O લખી શકીએ છીએ, પરંતુ H2O4 કે H2O4 લખી શકતા નથી. હવે સમીકરણ નીચે મુજબ બનશે. હવે આપણે સમીકરણ નીચે મુજબ આ જે બનાવ્યું છે એ રીતે આપણું સમીકરણ બને છે કે Fe વત્તા H2O છે, બરાબર, એની જગ્યાએ આપણે 4 લખવાના છે કે 4H2O. બરાબર, Fe વત્તા 4H2O
પ્રક્રિયા થવાથી શું થશે તો Fe3O4 બરાબર Fe3O4 H2 બને છે બરાબર કે 4 આપણે મૂકીએ તો સમીકરણ શું થશે Fe + 4H2O પ્રક્રિયા થવાથી Fe3O4 H2 બરાબર અહીંયા 4 ઓક્સિજન છે તો અહીંયા પણ ઓક્સિજન કેટલા થઈ ગયા 4 ઓક્સિજન બની ગયા હવે આગળ ચોથું સ્ટેપ જોઈએ Fe અને H પરમાણુઓ હજુ પણ સમતોલિત નથી બરાબર આપણે ઓક્સિજન પરમાણુને સમતોલિત કર્યો હવે Fe અને H પરમાણુ એ હજુ પણ સમતોલિત નથી આમાંથી કોઈ પણ એક તત્વને પસંદ કરીએ હવે આમાંથી આપણે કોઈ પણ એક તત્વને પસંદ કરીએ જેમાં હાઇડ્રોજન પરમાણુને સમતોલિત કરીએ બરાબર કે જેમાં હવે આપણે હાઇડ્રોજન પરમાણુને સમતોલિત કરીએ તો હાઇડ્રોજન પરમાણુની સંખ્યા સમાન કરવા માટે હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા સમાન કરવા માટે જમણી તરફ હાઇડ્રોજન અણુઓની સંખ્યા 4 કરો બરાબર કે હાઇડ્રોજન પરમાણુને સમાન કરવા માટે જમણી બાજુ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી કરવી પડશે તો 4 કરવી પડશે કેમ કારણ કે અહીંયા 4 દુ 8 હાઇડ્રોજન થઈ ગયા અહીંયા કેટલા છે 2 હાઇડ્રોજન છે માટે આ બાજુ પણ 8 હાઇડ્રોજન હોવા જોઈએ બરાબર અહીંયા 4 દુ 8 હાઇડ્રોજન થાય છે તો બીજી બાજુ પણ 8 હાઇડ્રોજન હોવા જોઈએ બરાબર માટે હાઇડ્રોજનની સંખ્યા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા સમાન કરવા માટે જમણી તરફ હાઇડ્રોજન અણુઓની સંખ્યા 4 કરવી પડે તો હાઇડ્રોજન પરમાણુઓ પ્રક્રિયકોમાં અને નિપજોમાં હાઇડ્રોજન પરમાણુઓ પ્રક્રિયકોમાં અને નિપજોમાં તો શરૂઆતમાં હાઇડ્રોજન પરમાણુ પ્રક્રિયકોમાં કેટલા છે તો 8 છે કે જે 4H2O માં આપણને જોવા મળે છે બરાબર શરૂઆતમાં પ્રક્રિયકોમાં 8 હાઇડ્રોજન પરમાણુઓ છે કે જે 4H2O માં જોવા મળે છે તો નિપજોમાં કેટલા છે તો નિપજોમાં 2 જ હાઇડ્રોજન પરમાણુ છે કે જે H2 માં આપણને જોવા મળે છે હવે એને સંતુલિત કરવા માટે બરાબર પ્રક્રિયકોમાં તો 8 હાઇડ્રોજન છે તો આપણે નિપજોમાં 8 હાઇડ્રોજન લેવાના છે માટે શું કરવું પડશે તો 2 હાઇડ્રોજન છે તો આપણે 4 બીજા ઉમેરીશું તો 4 દુ 8 હાઇડ્રોજન થઈ જશે બરાબર એટલે કે સંતુલિત કરવા માટે પ્રક્રિયકોમાં 8 હાઇડ્રોજન છે તો નિપજોમાં 8 કરવા માટે 2 તો છે એના ગુણ્યા આપણે 4 કરીશું તો સમીકરણ શું થશે તો Fe + 4H2O બરાબર Fe + 4H2O પ્રક્રિયા થવાથી શું બને છે તો Fe3O4 શું બને છે Fe3O4 + 4H2 થશે બરાબર કેટલા થશે 4H2 તો 4 દુ 8 હાઇડ્રોજન થઈ જાય છે બરાબર 4 દુ 8 હાઇડ્રોજન થશે અહીંયા પણ 8 હાઇડ્રોજન તો બીજી બાજુ પણ 8 હાઇડ્રોજન થઈ ગયા એટલે કે હાઇડ્રોજન તત્વ સંતુલિત થઈ જાય છે આગળ જોઈએ પાંચમો સ્ટેપ કે ઉપરનું સમીકરણ ચકાસો અને સમતોલિત ન હોય તો ત્રીજું તત્વ પસંદ કરો હવે આપણે આ સમીકરણ ચકાસવાનું છે બરાબર આ સમીકરણ પણ કેવું થશે તો આંશિક સમતોલિત સમીકરણ કહેવાશે કારણ કે આ અધૂરું સમતોલિત સમીકરણ છે બરાબર કેમ કારણ કે Fe ના અહીંયા એક પરમાણુ છે જ્યારે બીજી બાજુ 3 પરમાણુ છે હજુ પણ એક તત્વ બાકી છે સંતુલિત કરવા માટે બરાબર બાકીના જે તત્વો છે એ તત્વો કેવા છે તો સમતોલિત છે અહીંયા 4 દુ 8H2 છે તો અહીંયા પણ 4 દુ 8H2 થઈ જાય છે બરાબર ઓક્સિજનના 4 પરમાણુ છે તો અહીંયા પણ ઓક્સિજનના 4 પરમાણુ છે Fe નો એક પરમાણુ છે અહીંયા Fe ના 3 પરમાણુ છે તો હજુ પણ એક તત્વ બાકી છે સંતુલિત કરવા માટે માટે આ જે સમીકરણ થશે એ આંશિક સમતોલિત સમીકરણ કહેવાશે બરાબર ઉપરનું સમીકરણ હતું એ પણ કેવું હતું તો આંશિક રીતે સમતોલિત સમીકરણ હતું હવે આગળ જોઈએ કે ઉપરનું સમીકરણ ચકાસો અને સમતોલિત ન હોય તો ત્રીજું તત્વ પસંદ કરો અહીં માત્ર એક જ તત્વનું સમતોલન બાકી છે અને તે છે આયન એટલે કે લોખંડ હવે લોખંડનું સમતોલન બરાબર બાકી છે એટલે કે આયનનું સમતોલન હવે બાકી છે તો હવે આપણે આયનને સમતોલિત કરીએ તો આયન એટલે કે લોખંડમાં પરમાણુ પ્રક્રિયકોમાં અને નિપજોમાં આયન એટલે કે લોખંડમાં પરમાણુ પ્રક્રિયકોમાં અને નિપજોમાં તો શરૂઆતમાં પ્રક્રિયકોમાં કેટલા છે તો એક જ પરમાણુ છે બરાબર શરૂઆતમાં પ્રક્રિયકોમાં એક જ પરમાણુ છે કે જે Fe માં જોવા મળે છે અને નિપજોમાં કેટલા છે તો નિપજોમાં 3 છે નિપજોમાં કેટલા છે તો 3 પરમાણુ છે
કે જે Fe3O4 માં જોવા મળે છે। તેને સંતુલિત કરવા માટે નિપજોમાં તો 1 છે, બરાબર, સોરી પ્રક્રિયકોમાં 1 છે। તો પાંચમું સ્ટેપ જોઈએ કે જે ઉપરનું સમીકરણ આપણે ચકાસવાનું છે અને ઉપરનું સમીકરણ એ સંતુલિત ન હોય તો આપણે ત્રીજું તત્વ પસંદ કરીશું અને એ તત્વને આપણે સંતુલિત કરવાનો પ્રયત્ન કરીશું। તો આપણે જોઈએ કે અહીંયા Fe એટલે કે જે આયન છે એ પ્રક્રિયકોમાં 1 જ છે, જ્યારે નિપજોમાં 3 છે, એટલે કે હજુ Fe નું સંતુલન બાકી છે, બરાબર। તો આપણે હવે Fe નું સંતુલન આપણે કરીશું। તો ઉપરનું સમીકરણ ચકાસો અને સંતુલન ન હોય તો ત્રીજું તત્વ પસંદ કરો। અહીં માત્ર એક જ તત્વનું સંતુલન બાકી છે અને તે આયન એટલે કે લોખંડ છે। તો આયન એટલે કે લોખંડમાં પરમાણુઓ પ્રક્રિયકોમાં અને નિપજોમાં શરૂઆતમાં લોખંડમાં પ્રક્રિયકોમાં એક જ પરમાણુ રહેલો છે કે જે અહીંયા Fe માં આપણને એક જ પરમાણુ જોવા મળે છે, બરાબર। જ્યારે નિપજોમાં Fe ના 3 પરમાણુ રહેલા છે, બરાબર। નિપજમાં Fe ના કેટલા તો 3 પરમાણુ રહેલા છે કે જે Fe3O4 માં આપણને જોવા મળે છે। હવે આને સંતુલિત કરવા માટે પ્રક્રિયકોમાં 1 છે તો પ્રક્રિયકોમાં આપણને 3 પરમાણુની જરૂર પડશે, એટલે કે પ્રક્રિયકોમાં 3 Fe જોઈશે। નિપજોમાં તો 3 છે એટલા માટે પ્રક્રિયકોમાં 3 Fe ની જરૂર પડે છે, માટે આપણે 1 ને 3 વડે ગુણીશું। તો Fe ને સંતુલિત કરવા માટે ડાબી બાજુ Fe ના 3 પરમાણુઓ લઈએ, બરાબર, કે Fe ને સંતુલિત કરવા માટે ડાબી બાજુ Fe ના 3 પરમાણુઓ આપણે લઈશું। તો શું થશે તો 3Fe + 4H2O 3Fe + 4H2O પ્રક્રિયા થવાથી શું બનશે તો Fe3O4 + 4H2 બને છે, બરાબર। અહીંયા Fe ના 3 પરમાણુ થઈ ગયા તો અહીંયા પણ Fe ના 3 પરમાણુ આપણને મળે છે, એટલે કે ડાબી બાજુ Fe ના 3 પરમાણુ છે તો જમણી બાજુ પણ હવે Fe ના 3 પરમાણુઓ છે। હવે છેલ્લું સ્ટેપ છે, છઠ્ઠું સ્ટેપ, એટલે કે અંતમાં સંતુલિત સમીકરણની ખરાઈ કરવા માટે, બરાબર, અંતમાં સંતુલિત સમીકરણની ખરાઈ કરવા માટે આપણે સમીકરણની બંને તરફ રહેલા તત્વના પરમાણુઓની ગણતરી કરીએ, બરાબર। એટલે કે છેલ્લા સ્ટેપની અંદર આપણે શું કરવાનું છે કે જે આપણે સમીકરણને સંતુલિત કર્યું છે એ સમીકરણની ખરાઈ કરવા માટે, બરાબર, આપણે સમીકરણની બંને તરફ એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ એટલે કે પ્રક્રિયકોમાં અને નિપજોમાં રહેલા જે તત્વના જે પરમાણુઓ છે એ પરમાણુઓની આપણે ગણતરી કરવાની છે, બરાબર। એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ તત્વના પરમાણુઓની સંખ્યા સમાન થવી જોઈએ। તો 3Fe + 4H2O પ્રક્રિયા થવાથી Fe3O4 + 4H2 બને છે। અહીંયા 3 Fe ના પરમાણુઓ છે તો અહીંયા પણ Fe ના 3 પરમાણુઓ છે। અહીંયા હાઇડ્રોજનના 4 દુ 8 પરમાણુ છે તો અહીંયા પણ હાઇડ્રોજનના 4 દુ 8 પરમાણુ છે। અહીંયા ઓક્સિજનના 4 પરમાણુ છે તો અહીંયા પણ ઓક્સિજનનો 4 પરમાણુ છે। માટે આપેલ જે સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુ પરમાણુઓની સંખ્યા સમાન થાય છે, માટે આપેલ સમીકરણ એ કેવું સમીકરણ કહેવાશે તો સંતુલિત સમીકરણ કહેવાશે। એટલે કે તીરની ડાબી બાજુ અને જમણી બાજુ રહેલા તત્વના પરમાણુની સંખ્યા સમાન છે, માટે આપેલ સમીકરણ એ સંતુલિત સમીકરણ છે। તો આ સમીકરણમાં બંને તરફ રહેલા તત્વના પરમાણુની સંખ્યા સમાન છે। હવે આ સમીકરણ એ સંતુલિત સમીકરણ છે, બરાબર। તો આ રીતે આપણે સમીકરણને સંતુલિત કરી શકાય, બરાબર। તો કોઈ પણ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે આપણે આ 6 સ્ટેપ યાદ રાખવાના છે, બરાબર। આ 6 સ્ટેપની મદદથી આપણે કોઈ પણ રાસાયણિક સમીકરણને સંતુલિત કરી શકાય છે। તો રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવાની આ પદ્ધતિ હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર, કે રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવાની આ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આપણે પ્રયત્નો દ્વારા નાનામાં નાના પૂર્ણાંક સહગુણક વડે સમીકરણોને સંતુલિત કરવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર। કારણ કે આપણે નાનામાં નાના પૂર્ણાંક સહગુણક વડે, બરાબર, સમીકરણને સંતુલિત કરવાનો પ્રયત્ન કર્યો છે,
માટે આ જે પદ્ધતિ છે એ પદ્ધતિને હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। તો આ હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ આપણે ખાસ યાદ રાખવાની છે। હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિની મદદથી આપણે કોઈ પણ રાસાયણિક સમીકરણને સમતોલિત કરી શકાય। તો આ રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાનો આપણે આજે આ વિડિયો એ ખાસ બધાએ યાદ રાખવાનો છે, બરાબર। આ જે રાસાયણિક સમીકરણને કેવી રીતે સમતોલિત કરી શકાય એની જે પદ્ધતિ છે એ ખાસ આપણે યાદ રાખવાની છે, અને આ પદ્ધતિની મદદથી આપણે કોઈ પણ રાસાયણિક સમીકરણને સમતોલિત કરી શકાય છે, બરાબર। તો વિડિયો કેવો લાગ્યો કેવો નહીં એ કોમેન્ટ સ્વરૂપે જણાવતા રહેજો। જો વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો। થેન્ક યુ।